ચાલો તો ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવી ત્યારબાદ આપણે નવો ટોપિક છે, બરાબર છે, વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ, આ ટોપિકનો અભ્યાસ કરીએ. તો એની માટે તમારે મુખ્યત્વે નીચેની 3 બાબતો ખાસ મગજમાં રાખવાની છે. એમાં સૌથી પહેલાં કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય હોય છે. મિત્રો, તમે અગાઉના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાઓના આ તમામના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર માટેના નિયમો સમજ્યા છો. તો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ મુખ્ય 2 સંખ્યાઓ આવે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. તો પહેલી વાત કે ભાઈ જ્યારે પણ તમે કોઈ પણ સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથે સરવાળો તફાવત એટલે કે બાદબાકી, સરવાળો તફાવત એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બંનેનો સરવાળો અને બાદબાકી હંમેશા અસમયે જ હોય છે, એ ખાસ મગજમાં રાખજો. ત્યારબાદ બીજો નિયમ આપણને કહે છે શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. એક શબ્દ વાપર્યો છે શૂન્યેતર, એટલે કે શૂન્ય પોતે સમય સંખ્યા છે, પણ એની સિવાયની કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો ગુણાકાર અને ભાગાકાર તમે કરશો તો એનો જવાબ પણ હંમેશા અસમય આવશે. ખાસ સંખ્યા યાદ રાખો, સમય સંખ્યા, શૂન્ય સિવાયની સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તમે ગુણાકાર કે ભાગાકાર કરશો તો એનો જવાબ પણ હંમેશા અસમય જ આવશે. અને ત્રીજો નિયમ તમારી સમક્ષ અહીં મૂક્યો છે કે 2 અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર, ભાગાકાર એ સમય અથવા અસમય હોઈ શકે. જો મિત્રો, અહીંયા ખાસ અગાઉના 2 નિયમમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની વાત હતી, બરાબર, સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની વાત હતી. અહીંયા 2 અસમય સંખ્યાઓનો તમે સરવાળો કરો, તફાવત એટલે કે બાદબાકી કરો, ગુણાકાર કરો અને ભાગાકાર કરો, કાંઈ પણ કરો તો એનો જવાબ છે એ અસમય અથવા સમય, સમય અથવા અસમય, બેમાંથી કોઈ પણ હોઈ શકે. અગાઉના 2 નિયમમાં આપણે જોયું તો કે ભાઈ સરવાળો કે બાદબાકી કે ગુણાકાર ભાગાકાર અસમય જ હોય, જ્યારે 2 અસમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કે ભાગાકાર એ સમય અથવા અસમય પણ હોય શકે. આના આધારે આપણે આગળ સ્વાધ્યાયની ગણતરી કરીએ. સ્વાધ્યાય 1.5માં આપણે સૌથી પહેલો પ્રશ્ન અભ્યાસ કરશું કે ભાઈ આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યા વર્ગીકરણ કરો. મિત્રો, આ ખાસ ઉપર નિયમને ધ્યાનમાં રાખીને થોડું ઘણું સરવાળા બાદબાકીના નિયમો જોઈ અને આનું વર્ગીકરણ આપણે કરી શકીએ. સૌથી પહેલાં આપણને છે એ 2 - √5 આપેલા છે. હવે મિત્રો, અગાઉનો પહેલો નિયમ આપણે એવો હતો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાની બાદબાકી અસમય સંખ્યા હોય, તો અહીંયા 2 છે એ સમય સંખ્યા છે, √5 એ અસમય સંખ્યા છે. બંનેની બાદબાકી જે પણ જવાબ આવશે એ કેવો હોય? અસમય જ હોય. એટલે પહેલી સંખ્યા કેવી છે? અસમય. કેવી છે પહેલી સંખ્યા? અસમય છે. ચાલો, બીજો છે આપણને 3 + √23 - √23. હવે મિત્રો, તમે આ જે પહેલાંનો કાઉન્સ દૂર કરશો એટલે આ √23 માંથી √23 બાદ થાય એટલે 0 થઈ જાય. તો વધે કોણ? માત્ર 3 વધે. તો 3 પોતે કેવી છે? સમય સંખ્યા છે, માટે આ બીજી સંખ્યા છે એનો સમાવેશ શેમાં થશે? સમય સંખ્યામાં થશે. ત્યારબાદ મિત્રો આપણને ત્રીજો દાખલો આપેલો છે 2√7 / 7√7 એટલે કે ભાગાકાર છે. બરાબર છે.
બે અસમય સંખ્યાનો ભાગાકાર છે. તો ભાગાકાર આપણને ખબર છે કે અસમય સંખ્યાનો ભાગાકાર સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે. મિત્રો અહીં ઉપર નીચે તમે √7 અને √7 એના છેદ ઉડી જાય તો તમારું ઉપર વધશે 2/7. તો 2/7 એ P/Q સ્વરૂપે દર્શાવેલું છે. તો એ પણ કેવી છે? સમય સંખ્યા છે. ત્યારબાદ મિત્રો ત્રીજો દાખલો છે આપણે 1/√2. બરાબર. ચોથો દાખલો છે 1/√2. હવે ઉપર 1 છે એ સમય છે અને નીચે √2 એ અસમય છે. એટલે કે સમય સંખ્યા અસમય સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. નિયમ નંબર 2 આપણે જોયો કે સમય અને અસમય સંખ્યાનો ભાગાકાર હંમેશા અસમય જ હોય છે. એટલે 1/√2 કેવી છે? અસમય સંખ્યા છે. અને ત્યારબાદ 5 નંબર, તો 5 નંબરમાં 2 ગુણ્યા પાય આપેલું છે. તો 2 પોતે છે એ સમય સંખ્યા છે અને પાયની કિંમત બરાબર જે આપણે લઈએ છીએ એ સમય છે, પરંતુ પાયની સંપૂર્ણ કિંમત પોતે છે એ અસમય છે. એટલે કે 2 ગુણ્યા પાય એટલે કે 2 પાય એ પોતે પણ કેવી સંખ્યા છે? અસમય છે. એટલા માટે મિત્રો આપણે આ વર્ગીકરણમાં ના આધારે તમે છે એ હવે કહી શકો. બરાબર છે કે ભાઈ 2√5 કેવી કીધી આપણે? અસમય. 3 + √23 -√23 કેવી કીધી? સમય. 2√7 છેદમાં 7√7 કેવી છે? સમય. 1/√2 કેવી છે? અસમય. અને 2 પાય કેવી છે? અસમય. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે અને તમારા નોટબુકમાં નોંધ કરવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની સમજૂતી મેળવી. પ્રશ્ન નંબર 2માં આપણને સાદુરૂપ આપવાના કીધા. તો સાદુરૂપ આપવું એટલે શું? તો કે ગાણિતિક પ્રક્રિયાઓ જે કાંઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હોય તેને જ્યાં સુધી ગાણિતિક પ્રક્રિયાઓ થાય ત્યાં સુધી કરવાની. બરાબર. સૌથી પહેલાં પ્રથમ આપણને જે પ્રશ્ન આપેલો છે, બીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જે આપેલો છે કે ભાઈ 3 + 3 રૂટ ગુણ્યા 2 + 2 રૂટ. બરાબર છે. આવું આપણે છે એ અગાઉના ધોરણમાં શીખી જ ગયેલા છે કે ભાઈ a + b ગુણ્યા x + yનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય તેને આપણે અગાઉ સમજૂતી ધોરણમાં મેળવેલી છે. એના આધારે આપણે છે એનો સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો હવે આગળ પહેલો પ્રશ્ન આપણે જોઈએ છે. બરાબર છે. પહેલા પ્રશ્નમાં આપણને બરાબર છે જે આપ્યું છે એના આધારે આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ પહેલો આપણો પ્રશ્ન છે. બરાબર. પહેલો પ્રશ્ન છે કે √3 + √3 ગુણ્યા 2 + 2 √2. બરાબર. તો સૌથી પહેલાં આપણે ગણતરી કરવી હોય, બરાબર છે, સૌથી પહેલાં જો આપણે ગણતરી કરવી હોય તો આ 3નો 2 સાથે અને √2 સાથે ગુણાકાર થાય. બરાબર. સૌથી પહેલાં આપણે ગણતરી કરવી હોય, સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે આગળ ચાલતું જવાનું. સૌથી પહેલાં તો આપણે મેં કીધું એ રીતે તો બરાબર 3 × 2 પહેલાં કરવાનું. બરાબર છે. 3 ગુણ્યા આ જે 3 છે એ 3 વત્તા છે અને 2 વત્તા, એટલે 3 × 2. બરાબર છે. ત્યારબાદ 3નો √2 સાથે ગુણાકાર કરવાનો છે. 3નો √2 સાથે ગુણાકાર કરો એટલે 3 અને √2 બંને વત્તા છે એટલા માટે અહીંયા આપણે વત્તા કર્યા. હવે 3 × √2 આ રીતે ગુણાકાર થશે. ત્યારબાદ આગળ મિત્રો તમે જો તો આ √3નો ગુણાકાર, બરાબર, √3નો, ત્યારબાદ તમે મિત્રો આગળ જોશો તો આ √3નો ગુણાકાર એ 2 અને √2 બંને સાથે સાથે. તો અહીંયા આપણે જોઈએ છીએ, બરાબર છે, કે ભાઈ √3નો પહેલાં 2 હારે ગુણાકાર, પછી વત્તા √3નો √2 સાથે ગુણાકાર. બરાબર. આ રીતે આપણે સાદુરૂપ આપ્યું. તો હવે નીચે પાછી ગાણિતિક પ્રક્રિયા આપણે કરીશું. તો આગળ 3 × 2 કેટલા થશે ભાઈ? 6 થશે. કેટલા થશે? 3 × 2 કેટલા થશે? 6. ત્યારબાદ 3 × √2. હવે મિત્રો 3 ઘણા મિત્રો છે 3 દૂને 6 કરી નાખે, પરંતુ આ રૂટવાળો અને અસમય સંખ્યા છે અને આ સમય સંખ્યા છે એટલે એ બેનો 3 √6 એ ગુણાકાર થાય નહીં. તો આવો જ્યારે હોય
ત્યારે એનો જવાબ છે એ 3√2 આવે, બરાબર છે। ત્યારબાદ અહીંયા પણ એ જ રીતનું થશે, √3 × 2 તો એનો જવાબ આવશે 2√3। અને અહીંયા જો બંને રૂટ સંખ્યા છે, √3 અને √2, ત્યારે બંનેનો ગુણાકાર થઈ શકે, એટલે 3 દૂને બરાબર 3 દૂને 6 થાય। હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, નીચે આ એવું પ્રક્રિયા। હવે અહીંયા 6 અને 6 √6 છે, એટલે એનો સરવાળો બાદબાકી કાંઈ થઈ શકશે નહીં। અહીંયા પણ મિત્રો તમે જોવો છો 3√2 અને 2√3 છે। જો આ ભાગ છે એ કોઈના સરખા હોય તો એનો સરવાળો બાદબાકી થઈ શકે, પરંતુ અહીંયા એક પણ એવો ભાગ પણ સરખો છે નહીં, એટલે છેલ્લો જવાબ આપણો છે, બરાબર છે, આપણો અહીંનો છેલ્લો જવાબ છે એ 6 + 3√2 + 2√3 + √6 થાય। આપણે દાખલા નંબર 2 3 + √3 × 3 - √3 નો અભ્યાસ કરીએ। ચલો એની માટે આપણે દાખલા નંબર આપણો જે 2 છે, દાખલો બીજો 3 + √3 એનો ગુણાકાર છે એ 3 - √3 સાથે છે। અગાઉના ધોરણમાં આપણે શીખી ગયેલા છીએ મિત્રો કે આ રીતનું તમે a + b અને a - b એ કોના અવયવ હોય, તો કે a² - b² અવયવ હોય, તો એ પદ્ધતિનો ઉપયોગ એને આપણે અહીંયા ગણી શકીએ। તો ભાઈ અહીંયા પણ છે, આ સાદુરૂપ છે કોનું છે, તો કે 3² - √3² નું સાદુરૂપ છે। હવે 3² તમે કરો મિત્રો તો 9 આવશે, અને √3² કરો, બરાબર છે, √3² કરો એટલે કે √3 × √3 એટલે કે છે એ આખા 3 થઈ જાય, એટલે કે √3² છે એ 3 આખા થાય, બરાબર છે। હવે 9 માંથી છે એ 3 બાદ કરો, બરાબર છે, તો કેટલા આવે, 6 આવે। તો આપણો ફાઇનલ આન્સર છે, બરાબર, કેટલો થશે, 6 થાય। આપણો ફાઇનલ આન્સર કેટલો થશે, 6 થાય। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 જે છે, √5 + √2 આખાનો વર્ગ એનું સાદુરૂપ આપવાનું છે। તો ચાલો આપણે એનું સાદુરૂપ √5 + √2 આખાના વર્ગનું સાદુરૂપ આપવા માટે આપણે આગળ નિત્ય શબ્દ શીખી ગયેલા છીએ, a + b² નું આપણે સાદુરૂપ કઈ રીતે આપતા હતા આપણને ખબર છે, પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। તો આ જ નિત્ય સમનો ઉપયોગ કરી આપણે આપેલ સંખ્યાનું સાદુરૂપ આપશું, બરાબર છે। અહીંયા આપણે પહેલું પદ છે એ √5 છે અને બીજું પદ છે એ √2 છે। તો સૌથી પહેલાં આપણે છે પહેલા પદનો વર્ગ એટલે કે √5² વત્તા નિયમના 2 ગુણ્યા √5 અને ગુણ્યા √2 અને વત્તા બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ। આ રીતે પ્રથમ સ્ટેપમાં આપણે સાદુરૂપ આપી। ત્યારબાદ હમણાં અગાઉ આપણે જોયું એમ કે √5² બરાબર, તો √5² આખા 5 થાય વત્તા અહીંયા તમે ગુણાકાર કરો તો 2 એ સમય સંખ્યા છે અને √5 અને √2 એ અસમય સંખ્યાઓ છે, બરાબર છે। તો √2 એમનામ અને √5 × √2 નો ગુણાકાર કેટલા થશે, √10 એટલે કે 2√10 અને વત્તા √2² કેટલા થાય, તો કે √2² છે, બરાબર છે, √2² કેટલા થશે, આખા। તો તેથી આગળ આપણે સાદુરૂપ આપી તો હવે આપણે આ 5 અને 2 એ બંને સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે, એમનો સરવાળો આપણે કરી શકશું। એટલે 5 અને 2 કેટલા થશે ભાઈ, 5 અને 2 7 થશે, બરાબર, 5 અને 2 કેટલા થશે, 7 થશે, અને વત્તા કોણ વચ્ચે 2√10 વધે। તો આ રીતે મિત્રો આપણે ત્રીજા પ્રશ્નનું પણ સાદુરૂપ આપી શકીએ। ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ કે √5 - √2 અને √5 + √2। તો આ દાખલો છે એ ત્રીજા દાખલા
ત્રીજા દાખલા જેવો જ છે, બરાબર છે. બરાબર છે, આ દાખલા છે એની ગણતરી આપણે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ આ નિત્યસમની મદદથી આપણે ગણી શકશું. તો એ તમારે છે જાતે ગણવાનો પ્રયત્ન કરવો. અગાઉ ધોરણ 8માં આપણે ઘાત અને ઘાતાંક નામનું પ્રકરણ છે એમાં અભ્યાસ કર્યો. એમાં આપણા ઘાતાંક માટેના થોડા નિયમોનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે. અહીંયા તમારી સમક્ષ છે એ નિયમનું પુનરાવર્તન આપણે કરીએ છીએ. આપણે જોયું હતું જ્યારે, અને ખાસ તમને યાદ ન હોય તો ફરી વખત તમે છે એ સહેજનું પુનરાવર્તન કરી લેજો. તમે યાદ કરી લેજો શું ભણ્યા હતા. પણ તેમ છતાં આપણે આગળ અહીંયા એ જૂના જે ઘાતાંકના નિયમો હતા તેનું આપણે પુનરાવર્તન કરીએ. તો સૌથી પહેલો નિયમ જે આપણે છે, બરાબર, દાખલા તરીકે કોઈ એક સંખ્યા એની એમ ઘાત અને ગુણ્યા એની એન ઘાત હોય, બરાબર છે. તો તમને યાદ અપાવી દઉં કે આપણે જે છે આને આધાર કહેતા, આને ઘાતાંક કહીશ, બરાબર છે. તો એના આધારે આપણે જે નિયમ છે કે જ્યારે ભાઈ કોઈ પણ બે સંખ્યા હોય એ બે સંખ્યાના આધાર, બરાબર છે, એ બે સંખ્યાના આધાર સરખા હોય, જ્યારે આધાર સરખા હોય અને બંને વચ્ચે છે એ ગુણાકારની પ્રક્રિયા હોય, ત્યારે એ બંને ઘાત છે એનો સરવાળો થાય. એટલે કે જે આધાર એ છે એની જે બે ઘાત છે એમ વત્તા એન, એનો બેનો શું થશે? સરવાળો થશે. તમે અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે જોઈ શકો છો કે એક આપણી પાસે ઉદાહરણ છે 2ની 2 ઘાત અને ગુણ્યા 2ની 3 ઘાત, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ બંનેમાં આધાર 2 સરખો છે, બરાબર છે. એટલે એની જે ઘાત છે એ ઘાત 2 વત્તા 3 એનો સરવાળો થશે. એટલે એનો જવાબ 2ની 5 ઘાત આવે, બરાબર છે. આ રીતે આપણે છે એનો અભ્યાસ આપણે કરી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે એ પણ નિયમ શીખી ગયેલા છે, બરાબર છે, કે કોઈ પણ એક સંખ્યા એની એમ ઘાત છે અને છેદમાં એની એન ઘાત છે. એટલે કે એની એમ ઘાત, બરાબર છે, એની એમ ઘાત ભાંગ્યા એની એન ઘાત, એ આ સ્વરૂપ પણ લખી શકાય આપણે, બરાબર છે. કે ભાઈ કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર હોય, બરાબર છે. હવે આધાર સરખો હોય એને ત્યાં પણ, તો આ જે ઘાત છે એ ઘાતની શું થશે? બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. ઘાતની શું થશે? બાદબાકી થશે, બરાબર છે. એટલે કે શું થશે કે ભાઈ જો એમ માઇનસ એન, આ એનું સાદુરૂપ તમે આપી શકો. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે ભાઈ 3ની 5 ઘાત છે એને ભાંગ્યા 3ની 2 ઘાત, બરાબર છે. આધાર સરખો છે બંને. ખાસ આ બાબત ઉપર ધ્યાન રાખવાનું, આધાર સરખો હોવો જોઈએ, બરાબર છે. આધાર સરખો છે એટલે 3ની 5 માઇનસ 2 ઘાત બરાબર 3ની 3 ઘાત થાય, બરાબર છે. બરાબર 3ની 3 ઘાત થાય. હવે આમાં એક ખાસ બાબત બીજી કે ભાઈ અહીંયા આપણે મેં લખ્યું છે, બરાબર છે, શું કીધું છે કે આ એમ છે, એમ એ એનથી નાનો હોય, બરાબર. અહીંયા આપણે જોયું હતું, બરાબર છે. અહીંયા આપણે શું જોયું હતું? આ 5 છે એ એમ છે અને 2 છે એ એન છે. તો 5 એ એનથી મોટા છે, પરંતુ જ્યારે એમ છે એ એનથી મોટા હોય એટલે કે અંશમાં જે હોય, બરાબર છે, એની ઘાત મોટી હોય, નાની હોય અને છેદની ઘાત નાની હોય, ત્યારે શું કરવું એને વિશે આપણે માહિતી મેળવી. તો એનું પણ ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. આપણે કે ભાઈ એક આપણી સમક્ષ રકમ છે 3ની 2 ઘાત છેદમાં 3ની 5 ઘાત હોય, બરાબર છે. તો એમાં એની માટે આપણે શું કરી શકીએ? તો કે આપણે કીધું આધાર સરખો હોય, બરાબર. આપણે પછી અહીં આધાર સરખો છે, આધાર સરખો હોય ત્યારે આ ઘાતની શું થશે? બાદબાકી થાય, બરાબર છે. તો એ બાદબાકી આપણે અહીંયા કરી 2 - 5, બરાબર છે.
એનો જવાબ આપણે શું આવશે? આપણે ભાગાકારના ગુણાકારના નિયમ ખબર છે, પ્લસ માઇનસ માઇનસ થાય પણ મોટા નિશાન રહે એટલે 3 - 3 આવે. હવે આનો નિયમ આપણે ધોરણ 8માં શીખી ગયા. જ્યારે કોઈ પણ પદની માઇનસ ઘાત હોય, કોઈ પણ પદની માઇનસ ઘાત હોય તો એને આપણે કોઈ પણ પદની માઇનસ ઘાત હોય તો એને આપણે 1ના છેદમાં લઈ જઈએ. બરાબર છે? એટલે કે 1ના છેદમાં આપણે અહીંયા જો તમે કઈ રીતે કર્યું તો બરાબર છે, એને આપણે આ રીતે લખી શકીએ ભાઈ 1ના છેદમાં 3 ઘાત. બરાબર, આ તમે ધોરણ 8માં શીખી ગયેલા છો. અને ખાસ યાદ રાખવું, નિયમનો ઉપયોગ કરીને આગળ આપણે પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ પછી આપણે ત્રીજી વસ્તુ છે કે કોઈ પણ એક બે સંખ્યા છે, બરાબર છે, બે સંખ્યા છે a ગુણ્યા b અને એની m ઘાત હોય તો આનો મતલબ શું થાય? તો કે આનો મતલબ થાય કે આ m છે એ એની પણ ઘાત છે અને બીની પણ ઘાત છે, એટલે એને આપણે એની m ઘાત ગુણ્યા બીની m ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. તમારી સમક્ષ ઉદાહરણ છે 7 ગુણ્યા 5ની 2 ઘાત છે. 7 ગુણ્યા 5ની 2 ઘાત છે તો તમે છે એ આ 2 છે એ 7ની પણ ઘાત છે અને 2 છે એ 5ની પણ 2 ઘાત છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો ચોથો એક પ્રશ્ન, ચોથો નિયમ છે આપણો. બરાબર, ચોથો આપણો નિયમ છે કે એના છેદમાં b આખાની m ઘાત છે. એના છેદમાં b આખાની m ઘાત છે. બરાબર છે. તો એનો મતલબ પણ શું થાય? તો કે આ m છે એ એની પણ ઘાત છે અને બીની પણ ઘાત છે, એટલે એને છે એ આ સ્વરૂપે આપણે લખી શકીએ ભાઈ એની m ઘાત છેદમાં બીની m ઘાત. બરાબર છે. ઉદાહરણ આપણે જોઈ લઈએ. બરાબર છે. ઉદાહરણ સ્વરૂપે દાખલા કે ભાઈ 5ની 7 ઘાત છે. 5ના છેદમાં 7ની 3 ઘાત છે. તો 5ની 3 ઘાત અને છેદમાં 7ની 3 ઘાત પણ આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે પાંચમો નિયમ છે એ ધોરણ 8માં ભણેલા હતા. બરાબર છે. આપણો પાંચમો નિયમ છે એ પાંચમા નિયમમાં આપણે શું કર્યું હતું? તો કે ભાઈ એક આ સ્વરૂપે આપણને રકમ આપી હોય. બરાબર છે. પાંચમા નિયમમાં તો કે ભાઈ એની m ઘાત છે અને કાઉન્સ એની n ઘાત, એટલે કે એના m ઘાતની n ઘાત, એટલે આને કહેવાય ઘાતની ઘાત. તો આપણે ત્યારે પણ છે ઘાતની ઘાત હોય તો એ ઘાતની ઘાતમાં એ ઘાતનો ગુણાકાર થાય, એટલે અહીંયા m ગુણ્યા n આપણે લખી શકીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈ શકીએ ભાઈ 5ની 3 ઘાત છે તો 5ની 3 ઘાતની 2 ઘાત હોય તો એ ઘાતની ઘાત એટલે કે 3 અને 2નો શું થાય? ગુણાકાર થાય. બરાબર છે. એટલે આપણે એ ગુણાકાર એટલે 5ની 6 ઘાત સ્વરૂપે એને દર્શાવી શકીએ. તો આ વાત હતી ધોરણ 8માં આપણે ઘાતાંક માટેના જે નિયમો શીખ્યા એ. ધોરણ 9માં એક હજી નિયમ આપણે શીખવો છે. બરાબર છે. એ નિયમ શું છે? તો એ નિયમ છે ઘાતાંક સમય સંખ્યા હોય ત્યારે. મિત્રો ઘાતાંક સમય સંખ્યા, એટલે સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો છે કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. બરાબર, પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો એ તમામને સમય સંખ્યા કહેવાય. એમાં પણ ખાસ ઘાતાંક અપૂર્ણાંક સંખ્યા હોય ત્યારે ઘાતાંકના કેવા નિયમો છે? બરાબર છે. એટલે કે આપણે વાત કરવાની છે ભાઈ ઘાતાંક સમય સંખ્યા હોય ત્યારે સમજાવી, અને એનો આપણે નિયમ પહેલાં સમજી લઈએ, ત્યારબાદ પછી એના આધારે આપણે દાખલાઓ છે ગણવાના છે. અહીંયા આપણે સમજી લઈએ. બરાબર, ઘાતાંક સમય સંખ્યા હોય ત્યારે શું નિયમ છે એની ચર્ચા આપણે કરીએ. તો જોઈ શકો છો દાખલા તરીકે, ઉદાહરણ તરીકે એ આપણે એનું નિયમ લખ્યો. બરાબર, અહીંયા આપણી સમક્ષ જોઈએ આપણે સૂત્ર સ્વરૂપે ભાઈ કોઈ પણ એક સંખ્યા એ છે, હવે એની એમના છેદમાં n ઘાત હોય તો એનો મતલબ શું થાય સમજીએ આપણે. બરાબર, તો એના મતલબમાં અહીંયા અંશ અને છેદ, એટલે કે આપણે એ સમય સંખ્યાના શીખી ગયા p અને q. તો છેદમાં જે સંખ્યા હોય, બરાબર, ઘાતાંકની જે છેદમાં સંખ્યા હોય એ કોઈ પણ એક n મૂળ તરીકે એ સંખ્યાનું થાય, અને અંશમાં જે સંખ્યા છે એ ઘાતાંક એ સંખ્યાની ઘાતાંક સ્વરૂપે રહે. બરાબર છે. તમે અહીંયા છે એ જોયું, મેં કીધું એમ. બરાબર, તમે છે એ જોઈ શકો છો કે ભાઈ એની mના છેદમાં n ઘાત હોય તો આ n છે,
બરાબર છે એ એન એ એન મૂળ તરીકે જાય અને એમ છે એ અહીંયા ઘાત સ્વરૂપે જાય, બરાબર છે। એટલે કે એનો મતલબ છે કે એને એમના છેદમાં એન ઘાત બરાબર આપણે બરાબર છે એન મૂળમાં એની એમ ઘાત લખી શકીએ। ઉદાહરણ તરીકે આપણે છે બરાબર, ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈ શકીએ છીએ, ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ, શું જોઈ શકીએ છીએ કે ભાઈ કોઈ પણ એક સંખ્યા છે બરાબર છે 5/3/2, તો આપણે કીધું એમ કે છેદમાં હોય બરાબર છે એ એન મૂળ થાય અને અંશમાં હોય એ સંખ્યાની ઘાતાંક બને, બરાબર એ સંખ્યાની ઘાતાંક બને। તો અહીંયા આપણે છે એ વર્ગમૂળમાં 5/3 લખી શકીએ, બરાબર છે વર્ગમૂળમાં 5/3 લખી શકીએ, બરાબર છે। એ જ રીતે અહીંયા તમે એનું વિપરીત અહીંયા જોઈ શકો છો, બરાબર છે। એ જ રીતે તમે છે અહીંયા જોઈ શકો છો કે 2/5, બરાબર ઘનમૂળમાં 2/5 હોય તો આપણે જે શીખ્યા એનું ઉલટું આપણે કરી શકીએ અહીંયા, બરાબર। જે એન મૂળ હોય એ ઘાતાંકના છેદમાં જાય અને જે ઘાત હોય એ અંશમાં જાય, બરાબર છે। એટલે કે આપણે છે એ અહીંયા ઘનમૂળમાં 2/5 છે એ 2/5/3 સ્વરૂપે દર્શાવીએ શકીએ। આગળ હજી ઉદાહરણ આપણે જોઈએ, એના આગળ આપણે છે એ હજી પણ એનું ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે કોઈ સંખ્યા છે બરાબર છે, કોઈ સંખ્યા 4/3/5 છે, તો હવે તમને ખ્યાલ આવશે જે છેદ હોય બરાબર, છેદ એ એન મૂળ થશે અને અંશ હોય એ સંખ્યાની ઘાત થશે। એટલે કે આપણે એને છે અહીંયા દર્શાવી શકીએ છીએ ભાઈ પંચમૂળમાં બરાબર 4/3। હજી એક આગળ ઉદાહરણ છે બરાબર છે કે ભાઈ કોઈ પણ વર્ગમૂળમાં 8/3 છે, તો વર્ગમૂળ છે એ ક્યાં જશે છેદમાં અને ઘાત છે એ ક્યાં જશે અંશમાં, એટલે કે 8/3/2 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। તો આ રીતે મિત્રો જ્યારે કોઈ પણ સંખ્યાની સમય સંખ્યા ઘાતાંક હોય એટલે કે ખાસ તો અપૂર્ણાંક ઘાતાંક હોય ત્યારે કઈ રીતને નિયમ લાગુ પડે તેનો અભ્યાસ આપણે કર્યો। હવે આના આધારે આપણે છે અગાઉના જે નિયમો શીખ્યા એ ઘાતાંકના અને અત્યારે જે નવો નિયમ શીખ્યા એ તમામ નિયમોને લક્ષમાં રાખી આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે।